એનું મોડ રાઈટ સાઈડ હોય ટ્રાયંગલ. રાઈટ સાઈડ મોડું હોય તો રાઈટ ટ્રાયંગલ કહેવાય. મારું કેવાનું મેં ઘડી પાછળથી જોઈએ કઈ સાઈડ મીમ બની જશે મીમ. જો આ સવાલમાં એલ્ટિટ્યુડ ને બધું લખેલું છે ને, મેં કીધું ભાઈ રાઈટ ટ્રાયંગલ તમને ખબર હોવી જોઈએ. હવે હું કીધું રાઈટ ટ્રાયંગલ, સર 90 ડિગ્રી. હા એ 90 ડિગ્રી ને રાઈટ સાઈડ મોડું હોય એટલે રાઈટ ટ્રાયંગલ. મેં એવું નહીં યાદ રાખો. તો રાઈટ સાઈડ ટ્રાયંગલનું મોડું કા આવે? એટલે આમ રાખો ને. તું બોલી ભાઈ, તું તારું કામ કર. ટ્રાયંગલનું મોડું કા આવે? આ સાઈડ આનું મોડું પગ એ બધું બી આવતું છે. હું આયરો આ રાઈટ ટ્રાયંગલ તમને કહેવાય. હા હા એટલે અને મોડું એમ હોય તો હવે મને ખબર નહીં ટ્રાયંગલનું મોડું કા છે, મને નહીં ખબર. ટ્રાયંગલ બનાવો તમે સાદું. હા બરાબર. આહો રાઈટ ટ્રાયંગલ જ કહેવાય, આહો રાઈટ ટ્રાયંગલ જ કહેવાય. અને તું ઉલટો ફેરવી કરે તો રાઈટ ટ્રાયંગલ જ દેખાય. અને થોડોક ફેરવે તો રાઈટ ટ્રાયંગલ જ દેખાય. ઉપર કલાકે તો હો એક એંગલ 90 ડિગ્રી એટલે રાઈટ ટ્રાયંગલ જ કહેવાય. મોડું હા 90 ડિગ્રી આવે છે, કેમ નહીં આવે? આવી શકે તો નહીં આવ્યું તો રાઈટ ટ્રાયંગલ નહીં કહેવાય. પણ એવું તો તું એવું વિચાર્યા કરે કે હવે ઉપર કલાકે તો 90 ડિગ્રી નહીં આવે. એવું આવે નહીં, એમાં હું જાય એવું હતું. જેટલું પોળું કરે આટલું પોળું કરે તો નહીં આવે, આટલું પોળું કરે તો નહીં આવે. પણ થોડુંક વધારે એમ પોળું કલાકે તો આવી જાય. 90 ડિગ્રી નહીં આવે એવું પોસિબલ નહીં મળે, એવું નહીં મળે. આવી શકે 90 આવે કે 90 કરતાં વધારે બી આવી શકે, ઓછું બી આવી શકે. તો ટ્રાયંગલનું મોડું કે બાજુ હોય એ પહેલી વાત તો મોડું મળે જ નહીં. આનું ભાઈ સાઈડ ને એંગલ નહીં મળે. તો બી આમાં લખ્યું છે ને રાઈટ ટ્રાયંગલ એવું લખ્યું છે. મેં આ બાજુ રાઈટ ટ્રાયંગલ જરાક ડ્રો કરી દીધું. મેર મોડું કે બાજુ રાખ્યા, ટુ કે તે બાજુ રાખીએ. ચાલો નહીં કંઈ નહીં આવે. ઉપર છે રાખો મારું બનાવે નહીં આવું સારું પડે. હીરો 90 ડિગ્રી હોય ને યુનિક રાખો, ડાઉન સાઈડ રાખો, ડાઉન સાઈડ. નહીં ચાલે હવે, કેમ કે આપણે અહીંયા લખવાનું છે ને હીરો બેઝ છે ને. અને એલ્ટિટ્યુડ એટલે એલ્ટિટ્યુડ મેં આવી રીતે લખ્યું. અને હાઇપોટેનસ આયરો છે. ભાઈ તું પૂછતો હતો ને હાઇપોટેનસ શું છે? તે હાઇપોટેનસ આયરો છે, લોંગેસ્ટ સાઈડ. તો આયરો બેઝ એટલે જે નીચે હોય તે. એલ્ટિટ્યુડ એટલે આયરો હાઇટ, આયરો હાઇપોટેનસ, મોટામાં મોટી સાઈડ. હવે આમાં હું 7 લેસ ધેન કે શું લખેલું છે? હા, લેસ ધેન. એલ્ટિટ્યુડમાંથી 7 લેસ ધેન હાઇપોટેનસ. તો આપણે હાને x રાખીએ. એલ્ટિટ્યુડ એક્સ રાખીએ. તું જાતે કરજે હા ને. એલ્ટિટ્યુડ એક્સ રાખીએ. એલ્ટિટ્યુડ ને x રાખવાનું. હા તો આને શું રાખવાનું? x માઈનસ અરે ભાઈ x હા. x - 7 એવું છે? બરાબર જુઓ તમે, આવું નહીં મળે. હવે x + 7 રાખી દે. બરાબર જુઓ, એ તો -7 ને તો +7 માં ગમે તેમાં તો આવી જ જાય. માઈનસ x હાને રાખવાનું તમે જરાક વિચારો. બેઝ ને બેઝ ને હું -7 પેલું શું કરું? આમાં નલ્લી સાઈડ કઈ છે ને મોટી સાઈડ કરી છે તમને ખબર પડે છે? આ બેઝ નલી છે. બેઝ નલ્લી સાઈડ છે. બરાબર જુઓ નહીં. આ બરાબર પાટકું. અરે બરાબર જુઓ, બેઝ નલ્લી સાઈડ નહીં મળે. એમાં લખેલું છે એલ્ટિટ્યુડ ઇઝ 7 સેન્ટીમીટર લેસ ધેન ઇઝ બેઝ. નહીં 7 સેન્ટીમીટર કંઈ મળે જ નહીં. 7 સેન્ટીમીટર જેટલું ઓછું છે એમ લખેલું છે. એ ખાલી સ્કીનનું આવે. અગાડી પાછળ થઈ ગયું છે, અગાડી પાછળ. તો હું ઓછું શું છે? નલ્લું શું છે? ઓછું છે ને એલ્ટિટ્યુડ. એલ્ટિટ્યુડ ઓછું છે ને. હા એલ્ટિટ્યુડ કેટલો ઓછો છે? જો એમાં લખેલું એનો મતલબ છે કે એલ્ટિટ્યુડ બેઝ કરતાં 7 સેન્ટીમીટર ઓછો છે. જો બેઝ જો તમે 10 રાખો તો એલ્ટિટ્યુડ કેટલો આવે? 3 10 માઈનસ 7. 10 - 3. હા 10 - 7 ઓકે. અને 3 એવું નહીં. એટલા હીરવા જેટલું હોય એના કરતાં હીરવા 7 સેન્ટીમીટર ઓછું છે. પણ આ 10 ની બદલે આ કેટલું રાખીએ? 10 ના બદલે શું રાખીએ આપણે? x x રાખીએ. x રાખીએ. તો આ હીરવા શું આવશે? x - 7 x - 7. એક કે દો. અને આ હીરવા લખેલું છે આ શું છે? હાઇપોટેનસ 13 સેન્ટીમીટર. 13 સેન્ટીમીટર લખેલું છે. તું કેમ આ અવાજ કર્યા કરે? બેઝ વગડ્યા કરે. 30 મિનિટ
આ બરાબર લખ્યું છે ને બેઝ આયરું આ છે, એલ્ટિટ્યુડ આના કરતાં 7 સેન્ટીમીટર ઓછો. જો અમુક લોકો છે ને આયરું એક્સ રાખીએ x-7 થોડુંક અલગ અલગ બી રાખી શકે, પણ મેં આયરું રાખતો છે હમણાં. હવે અહીંયા લખી દે, મેં અહીંયા નામ આપું એબીસી, ટ્રાયંગલર નામ લખું એબીસી, નહીં લખું મેં, કેમ કે એબીસી લખે ને નહીં તમે સ્કૂલમાં લખેલા એટલે મેં તમને કીધું. અરે ચાલે, સ્કૂલની બુકમાં જોવાની જરૂર નહીં મળે, આ બોર્ડ એક્ઝામ આવે તમારી ભાઈ. સ્કૂલની બુક લઈ જોઈ લો સર. નહીં, સ્કૂલની મેથડ હવે કઈ કામની નહીં, કઈ કામની નહીં મળે, મતલબ એવું નહીં મળે. પણ બોર્ડ એક્ઝામ આવે, હવે સ્કૂલના ટીચર હવે બોર્ડનું પેપર નહીં ચેક કરે તમારું, તો જે બી હોય તે ઉપર જોઈ લો, ઉપર જોઈ લો. હવે સ્કૂલની નોટબુકમાં જે બી હોય, સ્કૂલની નોટબુકમાં જે બી હોય મેં આયરુઆ કરાવી દઈને મારી રીતે, કેમ કે મેં એબીસી રાખા ને તો પછી એબી એટલે તમે એબીસી ને બધું એસી બધું પૂછવાય છે જરાક, અને એવું તમે 2 વર્ષથી કરતા બી નહીં. તમે એમ જ લખી દે લેટ બેઝ ઇક્વલ ટુ એક્સ સેન્ટીમીટર અને એલ્ટિટ્યુડ Altitude x-7 સેન્ટીમીટર. હવે બાય પીજીટી, પીજીટી નો મતલબ ખબર તમને? પીજીટી, અરે પીજીટી પાયથાગોરસ થિયરમ. એટલે તમે નહીં લખો તો બી કંઈ નહીં, પાયથાગોરસ થિયરમ તમે નહીં લખો તો બી કંઈ નહીં, પણ મેં લખી મૂકું. પાયથાગોરસ થિયરમ પ્રમાણે હું કોઈ ફોર્મ્યુલા બને? પાયથાગોરસ થિયરમ પ્રમાણે આવ્યું રાઇટ એંગલ ટ્રાયંગલનું ફોર્મ્યુલા શું બને? પણ તમે જો ટ્રાયંગલ રાઇટ એંગલ ટ્રાયંગલ એની ખબર હતી તો ફોર્મ્યુલા શું ખબર હે? A square B square C square. એક પૂછે હાઇપોટેનસ એટલે હું, એક પૂછાય એમાં રાઇટ એંગલ એટલે આ બધું મોડું. મેં લખી દેમ ફોર્મ્યુલા, AC square plus BC square plus બેઝનો સ્ક્વેર C. પ્લસ એલ્ટિટ્યુડનો સ્ક્વેર Yes. ઇઝ ઇક્વલ ટુ હાઇપોટેન્યુસનો સ્ક્વેર. આ આ ફોર્મ્યુલા છે. हाँ सर okay. બ્રેકેટ નહીં કરું તો બી કંઈ નહીં આમાં, કે કરી મૂકું, કરે મૂકે તો બી કંઈ નહીં, અને નહીં કરે તો બી કંઈ નહીં. આ ફોર્મ્યુલા છે. હાઇપોટેન્યુસનો સ્ક્વેર એક સાઈડ લખાય ને બાકીની 2 સાઈડનો સ્ક્વેર બીજી સાઈડ લખાય. કેમ કે મોટી સાઈડ કઈ છે આમાં? 3 3 મોટી સાઈડ કઈ છે? હાઇપોટેનસ. તો એને એક સાઈડ રાખવાનો ને, અને બાકીની નાની નાની 2 સાઈડને બીજી સાઈડ રાખવાનો, તો જ બેલેન્સ થાય. એ તો પછી 1 સાઈડ થઈ જાય. બરાબર. One side हमेशा खतरनाक है. હવે આમાં શું કરવાનું? બેઝ એટલે બેઝ એટલે આવ્યું એક્સ સ્ક્વેર. અહીંયા શું આવે? એલ્ટિટ્યુડના બદલે તમે બોલો યાર, x-7 સ્ક્વેર. Zero અને હાઇપોટેનસ એટલે આવ્યું આ 13 લખેલું છે, તો 13 નો સ્ક્વેર. શ્રેય હવે x-7 નો સ્ક્વેર કેવી રીતના કરવું? x નો સ્ક્વેર તો લખાઈ જાય, समस्या. x-7 નો સ્ક્વેર. x square minus નહીં તું નહીં બોલ, ચાલ સમસ્યા નહીં. આવડી ગયો હતો. એમ કરવાથી કંઈ નહીં થાય. બોલીએ. અરે ફોર્મ્યુલા તો યાર, ફોર્મ્યુલા તો ખબર છે ને, આનું ફોર્મ્યુલા ખબર છે? x square 2 2xy. આ ફોર્મ્યુલા 2 વર્ષથી આવે, એના પરથી તમારે ઈરવા કરવાનું. ચાલો ઈરવા બોલી દે, x-7 નો સ્ક્વેર બોલી. સેમ જ જેવું છે ને, ખાલી y ના બદલે 7 છે. स्क्वायर लोगो माइनस लोगो x સ્ક્વેર લખ્યું, માઇનસ લખ્યું, 2 લખ્યું, x લખ્યું, 7 બ્રેકેટમાં લખી દે. यस सर. और C प्लस लोगो ने y नहीं 7 में यस બસ તો એક ફોર્મ્યુલા યાદ રાખવાનો, એના પરથી બધું થઈ જાય. અહીંયા શું લખવાનું? x-7 ના બદલે ઈરવા આવે, જે સાઈડ પર લખ્યું છે એ જ લખી લો. આ ઇઝ ઇક્વલ ટુ ના બદલે ઇઝ ઇક્વલ ટુ ને 13 નો સ્ક્વેર. યાદ આવે 13 નો સ્ક્વેર 13 square 160 169. હા 169. હવે શું કરવું નેક્સ્ટ સ્ટેપમાં? આ 7 ના સ્ક્વેર લખીએ અને 2 ને 7 ને બરાબર 7 નો સ્ક્વેર કરી નાખવું ને આ બધાનું મલ્ટીપ્લાય કરી નાખવું. હા પછી x સ્ક્વેર ને x સ્ક્વેર નું એડિશન કરી નાખવું. અરે શ્રેય x ઉપર શું છે? હા ચાલ બોલ બોલ બોલ. हाँ अब आप करो सर. અરે એ નોટમાં કઈ નહીં મળે. જૂની વાત યાદ આવી याद नहीं आता.
પછી ડિવાઈડ કરો સર. કયો ડિવાઈડ અરે ડિવાઈડ કા પેલા કંઈ થવા તો અહીંયા એક્સ ને એક્સ સ્ક્વેર તો આવી રહ્યો 2x સ્ક્વેર પ્રોબ્લેમ આ બધાનું મલ્ટીપ્લાય પેલા તો બહુ મજા આજે તમે યાર મજા નહીં લેવું આજે પ્રોટીન એટલે આ 2x ને 7 નો મલ્ટીપ્લાય કોફી કોફી 14x વીર વીર હા સર 49 ના કરી વીર બહુ સ્માર્ટ છે બોલતો રહીને પછી જે પૂછે એનો આન્સર બી આપી લે હા સર. इससे डर को शेयर करते હવે શું કરીએ વીર માઇનસ કરી નાખ્યા આપણે કોણ આનું હા તો આ 2x સ્ક્વેર એમ જ રાખવાનું હા સર. આ બી એમ જ રાખવાનું હા. અને આનું કેમ માઇનસ કરવાનું શ્રેય કેમ કે આ બેનું કેમ માઇનસ નહીં કરીએ આપણે માઇનસ 14x પ્લસ 49 49 માઇનસ 14x કરી નાખે તો 120 અરે તું મજા નહીં મજા નહીં આવે ને કેમ 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 કે છેલ્લા લાસ્ટમાં મળશે. बिलेटरल राइट આમાં x જ છે પેલા x નહીં મળે ખાલી ઓકે અહીંયા x છે ને આ બાજુ x નહીં મળે એટલે કોન્સ્ટન્ટ ટર્મનું હાથે થાય તમારે આની સાથે વાત કરવાની જરૂર નહીં મળે યાર इक्विलेटरल राइट તો હમણાં નહીં બોલ સ્કેલિયન સ્કેલિયન SCALN હા ચાલો હવે આયરવાનું આ બેનું માઇનસ કરે તો શું આવે બોલે 120 માઇનસ 120 અરે માઇનસ 120 મોટા નંબરની સાઇન લખવાની હતી હવે શું કરવાનું શ્રેય તું જે બોલતો હતો ને પહેલા સર ડિવાઈડ કરો. કેમ ડિવાઈડ કરવાનું આ નંબર આનાથી ડિવાઈડ થાય બેથી. 2 થી આયરવા બેથી. હા થઈ જાય ને 2 થી अरे यार કરો સર. 2 થી યાર બે તો થઈ જાય. ડિવાઈડ બાય એક મિનિટ. 2 બોલો ને તો સારું નહીં લાગે ડિવાઈડ બાય 2 કેવું લાગે તો હું હવે અહીંયા x સ્ક્વેર પછી અહીંયા જીપ જીપ 2 થી ડિવાઈડ કરીને લખતા છે આપણે હું લખવાનું હવે અને 2 થી ડિવાઈડ કરું x સ્ક્વેર આવી ગયું હા 7 ને પછી x બી છે પછી અહીંયા આને 2 થી ડિવાઈડ કરે તો હા B60 માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ 0 माइनस क्या માઇનસ તો છે જ ને 12 ને 5 પેકેટ હવે શું કરવાનું છે x સ્ક્વેર છે x અને કોન્સ્ટન્ટ ટર્મ છે ઇઝ ઇક્વલ ટુ 0 તો ફેક્ટર્સનો ટાઈમ આવી ગયો છે 12 ને આ 5 ફેક્ટર્સ તમને મોંઘા પડે છે ફેક્ટર્સ હાના ફેક્ટર કરવાના માઇનસ 60 ના અને અહીંયા તો કોઈ નંબર નહીં મળે ને એક્સ સ્ક્વેરના આગળ કયો નંબર છે એક્સ સ્ક્વેરના આગળ 1 છે 1 ને માઇનસ 60 નું મલ્ટીપ્લાય કેટલું આવે માઇનસ 60 જ આવે એના ફેક્ટર્સ કરવાના એડિશન આવ્યા -7 આવે એવા આ 1 મેં નહીં લખવાના કયા ફેક્ટર આવે 60 ના બહુ બધા ફેક્ટર થઈ જાય પૂછવાઈ જાય બોલતા બોલતા 12 ફાઈઝા તારી બાજુવાળો બોલ્યો એટલે પણ કેટલા જો કેટલા ફેક્ટર્સ આવી શકે એ મેં તમને કહ્યું 60 મલ્ટીપ્લાય 1 30 મલ્ટીપ્લાય 2 પછી 3 માં શું આવે 20 પછી 4 માં 15 4 ઝા 60 5 માં 15 હા થઈ ગયું 12 ફાઈઝા અને 6 માં શું આવે 10 6 ઝા ફેક્ટર્સ કેટલા બધા આવતા છે આ બધા 60 ના ફેક્ટર છે ને હવે આ મેં એકદમ ફટાફટ લખી લીધા તમને પૂછવા વગર 12 5 60 પણ 7 ખાલી આનાથી બનતો છે વાક્યા જાય પૂરા સર 12 ને 5 સુજલ આમાં સાઇન કેવી રીતના રાખવું -7 બનાવવાનો છે प्लस 12 माइनस 5 +12 -5 તો એનાથી -7 આવશે नहीं आवे हाँ तो? माइनस 5 -12 -5 કરે તો -17 થઈ પ્લસ જાય 5 આવે +5 प्लस 5 +5 આવે તો જ આ બેનું મલ્ટીપ્લાય -60 થાય ને આ બેનું એડિશન -7 આવશે ચાલો હવે શ્રેય બોલ શું તારી સવાલ છે આગળનું સ્ટેપ બોલવાનું 7x 7x x square sorry x x સ્ક્વેર x square minus માઇનસ 7x ના ના 7x ના બે ભાગ થાય ને હવે આના પરથી yes sir હા તો બોલ so minus 12 -12 minus plus 5 +5 minus 60 -60 equals to 0 X ઇઝ ઇક્વલ ટુ 0 તો અહીંયા હું -12 ને 5 ના આગળ કંઈ લગાવવાનું નહીં
ની લગાડવાનું છે એક્સ એક્સ લગાવવાનું ને માઇનસ કરવાનું અરે એક્સ એક્સ લગાવવાનું -12x + 5x તો જ -7x આવે એક્સ ને ભૂલી ગયો तो वन साइड मिलेगा એક્સ ને યાદ રાખવાનું ભાઈ હવે શું કરીએ આમાં आमा x એક્સ કોમન ब्रैकेट में બ્રેકેટમાં x - 12 આ બાજુ બી x કોમન સોરી x - 12 આવશે ને આ બાજુ x minus y. x - 12 જો અહીંયા x - 12 આવ્યું અહીંયા બી આવી જાય અહીંયા અહીંયા શું લખવાનું प्लस ખાલી તમે આને જુઓ ને આને 5 લખો છો 5 +5 પ્લસ નહીં લખે તો બી માર્ક્સ કટ થાય એટલે +5 તો 5 ને x નો મલ્ટીપ્લાય એરો આવી જાય અને 5 અને -12 નો મલ્ટીપ્લાય એરો આવી જાય x minus 12 x plus 5 હવે x - 12 બે જગ્યાએ છે તો એને આ પાછું કોમન લઈને આગળ લખવાનું અને આ એરો x + 5 = 0 હવે આના બે ભાગ થઈ જાય x - 12 = 0 આના પરથી x ની વેલ્યુ શું આવે 0 0 ક્યાંથી આવે આ 12 છે ને તો -12 આ સાઈડ આવે ને +12 થઈ જાય અને આના પરથી x ની વેલ્યુ x + 5 = 0 અને x ની વેલ્યુ minus 5 માઇનસમાં આન્સર પોસિબલ છે જો આ એરો વાંચી લો આ બેઝ એટલા એરો ડિસ્ટન્સ છે ને અહીંયાથી આનું ડિસ્ટન્સ તો માઇનસમાં તો નહીં આવશે ને હા એટલે altitude is અને આ બધું x સેન્ટીમીટર બેઝ x રાખ્યો છે એટલા એરો નોટ પોસિબલ તો બસ આન્સર આવી ગયો કે બાકી છે આવી ગયા બાકી, બાકી બાકી. પેલું બાકી છે એમાં હું લખ્યું શું છે altitude આમાં લખ્યું છે ફાઇન્ડ અધર ટુ સાઈડ અધર ટુ સાઈડ એટલે કઈ ટુ સાઈડ altitude આ તો ખબર છે એરિયા બેઝ ને એલ્ટિટ્યુડ બે ફાઇન્ડ કરવાનું altitude is equal to 12 minus 7 અરે પણ મેં પહેલા બેઝ લખ્યું છે ને नहीं 12 minus 5 हाँ પહેલા બેઝ લખ્યું છે તો મેં બેઝ લખી દે બેઝની વેલ્યુ x = 12 સેન્ટીમીટર બેઝ x જ છે ને हाँ હા બેઝ x અહીંયા લખેલું છે ને x 12 અહીંયા લખેલું છે 12 minus 7 અને એલ્ટિટ્યુડ બોલે ત્યારે તારે બોલવાનું કે x - 7 = 12 - 7 એટલે કેટલા આવે 5 સેન્ટીમીટર લખી લો તમારે કંઈ પૂછવાનું છે ના લખી લો